विद्यार्थी मित्रों नमस्कार। श्री एसएन विद्यालय द्वारा संचालित ई-लर्निंग प्रोग्राम में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूं છું। ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 બીજગણિત એમાં વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા લેક્ચર ની અંદર સ્વાધ્યાય 11.1 પૂરું કરેલું અને એના પછીના લેક્ચરમાં આપણે થોડી ઘણી થિયરી જોયેલી, ભૂમિતિના નિયમો જોઈલા, અંકગણિતના નિયમો જોઈલા। હવે એ નિયમોને આધારે આપણે સ્વાધ્યાય 11.2 ની શરૂઆત કરવાની છે, બરાબર। તો 11.2 માં તમને શું સમજાવે છે? તો પહેલા જો સૌથી પહેલા 11.2 ની પહેલી રકમ, ચલો સ્વાધ્યાય 11.2 એનો પહેલો જ પ્રશ્ન, ચલો લખતા જઈએ અને સમજતા જઈએ। સમબાજુ ત્રિકોણની લંબાઈને L વડે દર્શાવી સમબાજુ ત્રિકોણની લંબાઈને L વડે દર્શાવી આ L નો ઉપયોગ કરીને સમબાજુ ત્રિકોણની પરિમિતિ દર્શાવો। આટલું આપણને પૂછ્યું છે, આપણને પરિમિતિ વિદ્યાર્થી મિત્રો દર્શાવવાની છે। તો જો તો સમબાજુ ત્રિકોણની લંબાઈ આપણને આપેલી છે, કેટલી છે? તો કે L આપેલી છે, તો સીધું લખી શકો તમે કે સમબાજુ ત્રિકોણની લંબાઈ બરાબર L આપણને આપેલી છે। આપણને શોધવાનું શું કીધું છે? તો આપણને શોધવાનું ત્રિકોણની પરિમિતિ કીધી છે। તો પહેલા તો આપણે ત્રિકોણ આપણને ખબર હતી કે ત્રિકોણ જે છે, તો જો તો ત્રિકોણ આપણને સમબાજુ કીધો છે। કેવો કીધો છે? સમબાજુ એટલે દરેક બાજુ સરખી હોય એવો ત્રિકોણ આપણને કીધો છે। બાજુની લંબાઈ કીધી, તો લંબાઈ આ બાજુ પણ L છે, આ બાજુ પણ L છે અને આ બાજુ પણ L છે, બરાબર। તો ત્રણ બાજુ છે, તો પહેલા તો લખીએ કે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની પરિમિતિ બરાબર કેટલી બાજુ છે? પહેલા તો જોવો તો ત્રિકોણને ત્રણ બાજુ છે, તો કે 3 લખો ગુણ્યા આપણે સૂત્ર મૂકીએ છીએ 3 ગુણ્યા લંબાઈ, યાદ હોય તો બરાબર। તો સીધું લખી શકીએ કે 3 ગુણ્યા લંબાઈ। તો અહીંયા આપણે લંબાઈને શેના વડે દર્શાવી છે? તો કે L વડે દર્શાવ્યું છે, એટલે 3 ગુણ્યા L પણ લખી શકો, અથવા તો અહીં પણ લખી શકો 3L। આ આપણી ત્રિકોણની પરિમિતિ સાવ સહેલો દાખલો છે। હવે આના જેવો પાછળ જો બીજો દાખલો તમને આપેલો છે, નિયમિત ષટકોણની ડાયરેક્ટ હું પ્રશ્ન વાંચું છું, તમને ખ્યાલ આવી જશે। નિયમિત ષટકોણની બાજુઓને L વડે દર્શાવી, આની જેમ જ છે। અહીંયા સમબાજુ ત્રિકોણ છે, એની એમ કીધું કે નિયમિત ષટકોણની બાજુઓને, બાજુની જગ્યાએ લંબાઈ શબ્દ વાપર્યો છે કે બાજુઓને L વડે દર્શાવી આ L ની મદદથી ષટકોણની પરિમિતિ દર્શાવો। ષટકોણ એટલે બધાને ખબર છે કે ષટકોણ કેવું હોય? તો કે 6 બાજુ દર્શાવતું એવું ષટકોણ આપણને ખબર હોય, એની દરેક બાજુ સરખી હોય, બધાને માહિતી ખબર છે। જો તો આ મેં દર્શાવ્યું ષટકોણ છે, બરાબર। મેં અંદાજે દોરેલું છે, આપણને થોડી ખબર પડી જાય કે આપણે કેવી રીતે દર્શાવવાનું છે। આપણે ષટકોણ દર્શાવ્યું, બરાબર। 1 2 3 4 5 6 બાજુ વાળો ષટકોણ થઈ ગયું। દરેક બાજુની લંબાઈ કેવી છે? L છે। અહીંયા L છે, અહીંયા L છે, L L L અને L છે। હવે આની આપણે પરિમિતિ શોધવાની, શું શોધવાની છે? પરિમિતિ। તો પહેલા તો અહીંયા આપણને લંબાઈ ખબર હોવી જોઈએ, તો લખી શકાય કે ષટકોણની બાજુની લંબાઈ બરાબર
કેટલી આપી છે l આપેલી છે પણ આપણને લંબાઈ ઉપરથી આપણેની પરિમિતિ મેળવવાની છે બરાબર તો પરિમિતિ મેળવવા માટે લખી શકો કે ષટકોણની પરિમિતિ બરાબર કેટલી બાજુ છે જુઓ તો 6 બાજુ છે તો લખી શકાય 6 ગુણ્યા લંબાઈ લંબાઈ લખું બરાબર કરી 6 ગુણ્યા લંબાઈનું શું કરવાનું l આપ્યો છે તો l લખી નાખો બરાબર 6l અથવા તો 6l થાય સાવ સહેલો છે અને આવડે એવા છે બરાબર જો તો એના પછીનો ત્રીજો દાખલો 6 સપાટી અને દરેક સપાટી ચોરસ હોય તેઓ ત્રિપરિમાણીય ઘન આકૃતિમાં દર્શાવેલ છે જો આપણને ઘન જે આપેલ છે આપણે આવી રીતે ઘન આપેલો છે સમજી લેજો જે ઘન આપેલો છે ઘન દોરું છું બરાબર આવી તો તમને ઘન આપેલો છે અને ત્રણ ઘન તમને l દર્શાવેલા છે જો હવે તમને એમ કીધું કે ઘનની ધારની લંબાઈ l વડે દર્શાવી આ ઘનની કુલ ધારની લંબાઈનું સૂત્ર મેળવો કુલ લંબાઈનું સૂત્ર આપણે મેળવવાનું છે બરાબર તો જુઓ તો ધારની લંબાઈ કેટલી છે આપણને માપ કેટલું આપ્યું તો લખી શકાય કે ધારની લંબાઈ બરાબર આપણને આપ્યું છે l જો બરાબર પણ આપણને કુલ ધાર શોધવાની છે તો લખી શકાય કે ઘનના ધારની સંખ્યા શેની સંખ્યા ધારની સંખ્યા બરાબર ચલો ઘનના ધારની સંખ્યા કેટલી છે એ સમજવું હોય તો પહેલા આપણે સમજી લેજો આ 1 આ 2 આ 3 અને આ 4 થઈ પછી આ ઊભી છે 5 પછી આમ જાય છે જો આ 6 પછી નીચે આવે છે આ 7 પછી આ 8 પછી આ 9 પછી એકા ઊભી 10 પછી આ 11 અને પછી આ 12 જો તો કેટલી સંખ્યા થઈ 12 સંખ્યા થઈ તો લખી શકાય ધારની સંખ્યા બરાબર કેટલી છે 12 છે આપણને કીધું કે કુલ ધાર બરાબર શોધવાનું છે બરાબર કુલ ધાર આપણે કીધું છે રકમ જે પહેલા સરખું વાંચી લો રકમમાં શું કીધું છે કે કુલ લંબાઈ આપણે કુલ લંબાઈ મેળવવાનું સૂત્ર તો ઘનના ધારની સંખ્યા ગુણ્યા લંબાઈ કરો તો આપણને કુલ લંબાઈ મળી જાય તો લખી શકાય કે કુલ લંબાઈ બરાબર ચલો ઘનના ધારની સંખ્યા કેટલી છે તો કે 12 છે એને ગુણ્યા લંબાઈ એટલે કે l તો બરાબર થશે 12 એકદમ ઈઝી દાખલા બરાબર જો ત્રણ દાખલામાં સેમ જ આવે છે પણ ખાલી શું કરે છે ચિત્ર જે તમને દર્શાવ્યું ચિત્ર એટલે કે આકૃતિ એક જગ્યાએ ત્રિકોણ છે એક જગ્યાએ ષટકોણ છે એક જગ્યાએ ઘન છે ઘન એટલે કે તમે પાસો જોયેલો છે બરાબર પાસાના આધારે એવું જો તમને ઘન આપેલો છે ચલો એના પછીનો દાખલો જુઓ તો પાંચમો દાખલો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા વર્તુળ પર ના બે બિંદુઓને જોડતો રેખાખંડ એ વર્તુળનો વ્યાસ છે અને પછી તમને કૌંસમાં આપ્યું છે જો કે આકૃતિમાં રેખાખંડ AB એ વર્તુળના વ્યાસ છે અને C એ તેનું કેન્દ્ર છે તો ત્રિજ્યાના સંદર્ભમાં વ્યાસ D ને દર્શાવવાનું છે આપણને એવું કીધું છે બરાબર તો પહેલા તો આપણે વર્તુળ દોરવું પડશે વર્તુળના આધારે આપણને ખબર પડે કેટલામો દાખલો છે ચોથો દાખલો છે આપણને એમ કીધું છે પહેલા તો તમને એક વર્તુળ દર્શાવવાનું કીધું છે તમારે પરિકરના ઉપયોગથી દોરવાનું છે બરાબર પરિકરના ઉપયોગ વગર દોરતા નહીં એટલે થોડું વ્યવસ્થિત તમારે થાય ચલો આપણને વર્તુળ આપ્યું છે અને વર્તુળનું કેન્દ્ર લઉં છું વર્તુળના કેન્દ્રમાંથી પસાર એક રેખાખંડ થાય છે અને કીધું વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ
તો વર્તુળ પરના બે બિંદુઓને એટલે એક બિંદુ અહીંયા હોય એક બિંદુ અહીંયા હોય તો અહીંયા દોરી શકો જો તો એક બિંદુ અહીંયા છે તો અહીંથી પસાર કરીને અહીંથી જો તો આ બે રેખાખંડ તો મને અહીંયા A નામ આપું છું અહીંયા B નામ આપું છું રેખાખંડ આપણને કયો મળ્યો તો કે AB એ શું થયો તો કે વર્તુળનો વ્યાસ છે જો તો વર્તુળનો વ્યાસ થઈ ગયો હવે આપણે એમ કીધું પછી વાંચો કે આકૃતિમાં AB એ વર્તુળનો વ્યાસ છે C તેનું કેન્દ્ર છે તો C ક્યાં છે એનું કેન્દ્ર એટલે C અહીંયા હોય તો અહીંયા શું છે C એનું કેન્દ્ર છે પછી પાછું આપણને એવું કીધું કે આ ત્રિજ્યા r ના સંદર્ભમાં વ્યાસ d ને દર્શાવો તો ત્રિજ્યા આપણે r ના સંદર્ભમાં લખવાની તો જુઓ તો અહીંથી અડધો ભાગ લખું તો મને r અહીંયા ખબર પડે કે r છે તો આપણે d ના સંદર્ભમાં ત્રિજ્યા લખવાની છે બરાબર તો તેથી તો કે વ્યાસ એટલે કે ત્રિજ્યા એટલે કે d બરાબર આપણને મળશે 2 ગુણ્યા ત્રિજ્યા જો તો બરાબર 2r થાય શું કામ કારણ કે વ્યાસ જે છે એનો અડધો ભાગ તમે કરો એટલે તમને ત્રિજ્યા મળે આપણે આ સંદર્ભમાં ખાલી દર્શાવવાનું છે આપણી પાસે બીજું કઈ માંગ્યું અને લખી શકાય શું તો કે વર્તુળનો વ્યાસ એ વર્તુળની ત્રિજ્યા કરતા બમણો છે આપણે પોઈન્ટ લખી નાખીએ કે વર્તુળનો વ્યાસ એ વર્તુળની ત્રિજ્યા કરતા બમણો છે આટલું પોઈન્ટ આપણે લખવાનું છે જો તો આવડશે સ્વાધ્યાય 11.1 નો પહેલો બીજો ત્રીજો અને ચોથો હવે આગળનો દાખલો નંબર 5 ચલો જો દાખલા નંબર 5 चलो चार प्रश्न पता प्रश्न नंबर 5 एक खाली मेन रकम लखो छो 14 27 અને 13 આ અને 13 છે નો સરવાળો કરવાની નો સરવાળો કરવાની આપણી પાસે બે રીતો છે એમાં પહેલી રીત તો જો એ કરીને તમને આપેલું છે સૌથી પહેલી રીત કે સૌથી પહેલા આપણે 14 અને 27 નો સરવાળો કરીએ તો કે જુઓ તો 14 અને 27 નો સરવાળો આપણને કીધું બરાબર તો કે 14 વત્તા 27 બરાબર આપણને કેટલા મળે છે તો આપણને જવાબ પણ આપેલ છે કેટલા મળે તો કે આપણે 41 મેળવીશું આપણે 41 મેળવ્યા પછી એમ કીધું કે પછી તેમાં 13 ઉમેરીશું તો 41 માં પાછા કેટલા ઉમેરીશું તો 41 વત્તા પાછા 13 કરીશું તો આપણને જવાબ એ પાછો આપે છે આપણે કેટલા મેળવીશું જુઓ તો આપણને મળશે સરવાળો 54 કેટલો મળશે 54 આ પહેલી રીતમાં આપણને આવું કીધું છે બરાબર કે
કે સૌથી પહેલા એટલે કે આનો મતલબ એવો કે 14 વત્તા 27 કરો એટલે તમને મળે 41 અને એને વત્તા 13 કરો એટલે તમને જવાબ મળશે 54. આ આપણને પહેલો પ્રશ્ન આ રીતે સમજાવે છે. હવે એમાં પાછું બી પણ પૂછે છે. જો બી આપણને શું કહે છે તો કે બી પાછું આપણને કહે છે કે 27 અને 13 નો સરવાળો કરશો તો કે 27 વત્તા 13 નો સરવાળો કરશો એટલે આપણને જવાબ મળશે 40. પછી 40 માં પાછા કેટલા ઉમેરવાના તો કે 40 માં આપણે કેટલા ઉમેરીશું જુઓ તો 40 માં કઈ સંખ્યા બાકી રહેશે તો 40 માં બાકી રહેશે 14 તો બીજા 14 આપણે ઉમેરીને આપણને જવાબ કેટલો મળે 14. આનો મતલબ શું તો પહેલા તે 27 વત્તા 13 કરો જવાબ મળ્યો 40 એમાં વત્તા 14 કરો તો જવાબ કેટલો મળે 54 મળે. જો તો બેમાં જવાબ સરખા મળે છે. તો આપણે જે પ્રશ્ન પૂછ્યો બસ બીજું કાંઈ પૂછ્યું નથી. સેલું ખાલી આપણને એટલું જ કહે છે કે બે રીતો છે એને આપણે સમજાવવાની છે. તો મેં તમને એક એવો શબ્દ લખાયેલો છે 11.2 ની શરૂઆત કરતા પહેલા એક નિયમ લખાયેલો છે જો અને એમ કીધું કે આ 7મા ધોરણમાં તમારે ઉપયોગમાં આવશે સરવાળા માટે ક્રમનો નિયમ. તમે કોઈ પણ ક્રમમાં સરવાળાનો જવાબ મેળવો તો જવાબ તમને સરખો મળે. એટલે આપણે આવું કંઈક લખાયેલું તમને a વત્તા b બરાબર b વત્તા a આવું લખાયેલું. આના આધારે જ છે આપણી પાસે. જો ધારો કે હું આ ત્રણેય સંખ્યાનો પેલા વાત લઈ લઉં છું કે a બરાબર 14 b બરાબર 27 અને c બરાબર 13. હવે આ જ વસ્તુના આધારે લખી શકું કે a વત્તા પેલા b કર્યા એને વત્તા c કર્યા બરાબર. અથવા તો આ લખો પેલા a છૂટા મૂકી દો વત્તા b વત્તા c કરો. પેલા આ બે જૂથ લઈ લઉં કે આ બે જૂથ લઈ લઉં બેયનો જવાબ મને કેવો મળે સરખો એટલે બરાબરની નિશાની. સમજાશે? જો ફરી એકવાર ત્રણ સંખ્યા આપેલી છે ત્રણે સંખ્યાને આપણને સરવાળા માટે બે રીતો આપે છે. પહેલા તો એમ કીધું a અને b નો સરવાળો કરો પછી એમાં તમે c ઉમેરો અને બીજામાં એમ કીધું કે b અને c નો સરવાળો કરો અને પછી તમે એમાં શું ઉમેરવાનું કીધું a ઉમેરો તો જવાબ આપણને સરખો જ મળે છે આ નિયમના આધારે. ચલો સમજાશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો સ્વાધ્યાય 11.2 પૂરું. કયું 11.2 અને હવે જે આપણે જોવાનું છે સ્વાધ્યાય 11.3 પણ એની પહેલા પાછી થોડી થિયરી. ચલો થિયરી થોડી એવી છે અને નાની એવી છે સમજાય એવી છે. શું નામ છે થિયરી તો કે ચલ સાથે અભિવ્યક્તિ. શું છે? ચલ સાથે અભિવ્યક્તિ છે. તો ચલની સાથે કેવા વ્યક્તિનો જોડાણ છે આપણને એવું કહે છે બરાબર. તો પહેલા તો એવું જોવાનું કે ચલ સાથેની અભિવ્યક્તિમાં સરવાળા હોય બાદબાકી હોય ગુણાકાર હોય અને ભાગાકાર જેવી ક્રિયાઓ વડે મળે છે આપણને બરાબર. જ્યારે ચલ સાથે કોઈ પણ સંખ્યા જોડવામાં આવે અથવા તેની અભિવ્યક્તિ આપણે જો જાણવી હોય તો એની માટે આપણને સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર જેવી ક્રિયાઓ જ્યારે તમે બનાવો એના વડે આપણને અભિવ્યક્તિ મળે. તો પેલો પોઈન્ટ આપણે લખી શકાય કે ચલ સાથેની અભિવ્યક્તિ સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકાર જેવી ક્રિયાઓ વડે મળે છે. આપણને આટલું તો કહ્યું કે આવી ક્રિયાઓ વડે આપણને
સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જેવી ક્રિયાઓ વડે મળે છે. શું મળે છે? તો કે ચલ સાથેની અભિવ્યક્તિ. હવે આપણે એટલું તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે હું ધારો કે લખું છું 2x, આ બે વસ્તુ મેં લખેલી છે બરાબર, આ 2 અને x મેં લખ્યા છે. એમાં જુઓ તો મને મારી પાસે બે વસ્તુ મને મળે છે. શું શું બે વસ્તુ મળે છે એ તમારે મને દર્શાવવાનું છે. તો મને આ બે વસ્તુ કઈ કઈ મળી જુઓ તો એક તો મને મળે છે 2 અને બીજું મળે છે x. જો બે વસ્તુ મને મળે છે તો મેં તમને શરૂઆતમાં કંઈક સમજાવેલું છે કે આ જે બે વસ્તુ છે એ આપણી માટે એક શું છે? આ તો અચળ અથવા તો અચલ કહેવાય. અને આ બીજી વસ્તુ શું છે આપણી પાસે? તો કે ચલ છે. શું છે? આ ચલ છે બરાબર. તો જો તો બંને વચ્ચે કેવો સંબંધ છે? ત્યારે આપણને ચલ સાથે જો આ ચલ કહેવાય, ચલ સાથે એક અભિવ્યક્તિ આપણને મળી છે. હવે પાછું તો ચલ એટલે શું? તો ચલનું આપણને ખબર પડતી છે કે ચલ એટલે શું? તો કે ચલ એટલે કે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેને ચલ કહેવાય. ચલની ચોક્કસ કિંમત ન હોય. ચલને છે ને એની અલગ અલગ કિંમતો વડે દર્શાવવામાં આવે. પણ હા, અચળ છે તો અચળ કે અચળ અથવા તો અચલ બેમાંથી કોઈ પણ શબ્દ તમે બોલી શકો. અચલને ચોક્કસ કિંમત હોય. અહીંયા અચલ એટલે બે જ છે, એ ફાઇનલ છે બરાબર, કે બે છે એટલે બે જ છે. પણ x બરાબર શું છે આપણને ખબર નથી. પણ એ આપણને ક્યારે ખબર પડશે? એ ચલની જ્યારે તમારે કિંમત મેળવવી હોય ત્યારે ચલની કિંમત મૂકવાની, પણ એ તમને મળશે સમીકરણની અંદર. અહીંયા આપણે ખાલી ચલ સાથેની અભિવ્યક્તિની વાત કરવાની છે કે ચલ સાથે અભિવ્યક્તિ જે છે એ તમને કેવી રીતે મળે છે. તો જો તો ચલ સાથે જે અભિવ્યક્તિનું જોડાણ તમને જોવા મળે છે એના આધારે તમે શું સમજી શકો કે બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. જુઓ છે અહીંયા બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે. 2 ગુણ્યા x એટલે તમને શું મળ્યું? 2x મળ્યા બરાબર. હવે ધારો કે મને અથવા તો અહીં તો લખી શકાય આપણે કે 3 ગુણ્યા n છે. આપણે દાખલા તરીકે બીજું લખીએ કે દાખલા તરીકે 2x ને આપણે જ ઉદાહરણ લખીએ છીએ બરાબર, કે 2x ને કોના વડે? તો કે x અને 2 ના x અને 2 ના ગુણાકાર વડે. જો તો 2 ના ગુણાકાર વડે દર્શાવાય અથવા તો દર્શાવી શકાય. ત્યારે આપણને 2x મળ્યા. પણ હજી આપણે એક સરવાળો જોવો છે તો આ લખી શકું કયું? તો કે x + 5. જુઓ તો x + 5 ને તો કે x માં કેટલા ઉમેરવાથી? તો કે ચલ x માં 5 ઉમેરવાથી મળે છે. કેવી રીતે? તો જુઓ તો ચલ આપણો કયો છે? તો કે અહીંયા આપણને x + 5 કીધું. તો જુઓ તો આ જે સંખ્યા તમે કીધું કે ચલ x માં 5 ઉમેરવાથી, આ જે તમે 5 ઉમેરો છો જો તો 5 ઉમેરો થાય છે. તો અહીંયા આપણને શું મળ્યો? તો અહીંયા આપણને મળે છે સરવાળો. જો તો મળે છે સરવાળો. અહીંયા આપણને કયું મળ્યું? તો કે ગુણાકાર મળ્યું. એ બે ગુણાકાર વચ્ચેનો સંબંધ છે. અને અહીંયા જે અભિવ્યક્તિ તમને દર્શાવે છે સરવાળા તરીકે અભિવ્યક્તિ તમને દર્શાવે છે. જો તમને ચલ અને અચલમાં જો ખબર પડી ગઈ હોય તો આના આધારે તમારે સ્વાધ્યાય 11.3 આખે આખું છે અને તમને આવડે એવું છે. જો ફરી એકવાર કે ચલ સાથે જે અભિવ્યક્તિ તમારી છે એ તમને કેવી રીતે મળે છે એની આપણે થોડી ઘણી વાત કરવાની છે બરાબર. તો કે ચલ સાથેની અભિવ્યક્તિ સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર વડ જેવી અથવા તો વડે જેવી ક્રિયાઓ વડે મળે છે. ભાગાકાર જેવી ક્રિયાઓ વડે મળે છે. દાખલા તરીકે આપણે જોયું આ 2x છે તો એકમાં ચલ છે ને એકમાં અચળ છે બરાબર. બેનો ગુણાકાર જ્યારે કરવામાં આવ્યો ત્યારે તમને શું મળ્યું? 2x મળ્યા. એટલે કે 2x ને ચલ x અને 2 ના ગુણાકાર વડે દર્શાવાય. જો તો દર્શાવ્યા છે આપણે, બસ એ જ વસ્તુ આપણે સમજવાની છે. રેડી? બીજું x +
5 ને ચલ x માં 5 ઉમેરવાથી મળે છે. x + 5 જે છે એમાં શું આપણને મળ્યું તો કે પહેલી સંખ્યા જે આપણને છે અહીંયા જો તો આપણે પેલા આગળના દાખલા જોઈએ તો અહીંયા પહેલા આપણને કીધું હતું કે 14 અને 27 નો સરવાળો કરવાથી તો આ 14 માં 27 ઉમેરા કહેવાય તો અહીંયા આપણે જ કીધું x + 5 ને તો કે x માં 5 ઉમેરવાથી જે આપણને મળે છે આપણને શું મળ્યું તો કે એ આપણને મળે છે x + 5 એટલે સરવાળો આપણો થયો. ગુણાકાર હોય બાદબાકી હોય ભાગાકાર હોય કે દરેકમાં આપણે આવી રીતે દર્શાવવાનું થાય. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આના આધારે તમારે આખું સ્વાધ્યાય કયું છે 11.3. જો સૌથી પહેલા તો હું તમને સમજાવું છું કે કેટલું છે આપણે જોઈશું પછી પહેલા સમજી લો. સ્વાધ્યાય 11.3 માં સૌથી પહેલા તો એક કામ કરે તમારે પહેલા જેટલું સમજાશો ને પેલા વ્યવસ્થિત સમજી જાવ. જો અહીંયા ખબર પડી કે a બરાબર 14 b બરાબર 27 અને c બરાબર 13. અહીંયા આપણે લીધું આવી રીતે a + b પછી શું લખ્યું કે આ બે નો સરવાળો કેટલો તો કે 41 એટલે a + b + c બરાબર 54. તો જો a + b + c બરાબર a + b + c આખો સરવાળો થાય છે. પણ આ પોઈન્ટ તમે યાદ રાખશો તો જ તમને ખબર પડશે નહીંતર ખબર પડશે નહીં. એ કોના ઉપરથી આધારે યાદ રહે તો કે આના ઉપરથી આપણને યાદ રહે એવું આપણે સમજેલા છીએ. જો છે બરાબર. તો હવે આના પછીનું જે આપણે સમજવાનું છે તમારે તો કયું છે એ જુઓ તો સ્વાધ્યાય 11.3 જે આપણે જોશું હવે આવતા લેક્ચરમાં. થેન્ક યુ.